હરિજનોના ઉત્કર્ષ અને શિક્ષણ માટે પોરબંદરના સ્થાપન થયેલ ગાંધી આશ્રમની જગ્યા હડપ કરવા ચાલતું કૌભાંડ. આશ્રમમાં વર્ષો જૂના વૃક્ષોને પણ જડમૂળમાંથી ઉખેડી નાખવામાં આવ્યા છે અને વર્ષોથી ચાલતી છાત્રાલય પણ બંધ કરી દેવાય છે. પોરબંદરમાં આજથી અંદાજે 1928માં હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધી આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને પછાત વર્ગના લોકોના વિદ્યાર્થીઓમાં ગાંધી આશ્રમમાં રહી શિક્ષણ મેળવી શકે તેવા હેતુ માટે સાર્વજનિક છાત્રાલયનું પણ વર્ષોથી ચાલતું હતું. તેમજ ગૃહ ઉદ્યોગ, રેટિયા, ખૂંતાઈ સહિતની કામગીરી કરી કારીગરોને રોજી રોટી મેળવતા હતા. આ આશ્રમનું સંચાલન 1928થી શ્રી ભારતોદય મંડળ પોરબંદર દ્વારા કરવામાં આવતું હતું અને જે તે વખતના વિનોબા ભાવ, સરદાર પટેલ, ઠેકરાળ બાપા અને સહિતના સમાજના સેવકોએ આ આશ્રમની મુલાકાત લીધી હતી અને સારી કામગીરીને લઈને જે તે વખતના ટ્રસ્ટીઓને બિરદાવ્યા હતા. પરંતુ બદલાતા જતા ટ્રસ્ટીઓને ધીરે ધીરે આ ગાંધીએ હદ કરી નાખી કે જે વખતે આ ગાંધી આશ્રમમાં મહાત્મા ગાંધીજીના હસ્તે થયેલા વૃક્ષારોપણનું નિકંદન પણ કાઢી નાખવામાં આવ્યું છે. 2010ના વર્ષથી આ આશ્રમમાં ચાલતી સાર્વજનિક છાત્રાલય પણ બંધ કરી દેવામાં આવ્યું છે તેમજ ગૃહ ઉદ્યોગનું નામો નિશાન પણ મિટાવી દેવામાં આવ્યું છે. પછાત વર્ગના ઉત્કર્ષ માટે સ્થાપના થયેલ આ ગાંધી આશ્રમનું નામો નિશાન મિટાવી દેવા અને આશ્રમની જમીન હડપ કરી લેવાની દેખીતી પેરવી ચાલી રહી હોવાથી આ ગાંધી આશ્રમને જાળવી રાખવા અને ફરીથી છાત્રાલય શરૂ કરી ગૃહ ઉદ્યોગ સ્થાપવા તેમજ સમાજ સેવકો મેદાનમાં આવ્યા છે અને છાયા વિસ્તારમાં આવેલા ગાંધી આશ્રમને પુનર્જીવિત કરવા હાલમાં ટ્રસ્ટીઓ અનિલભાઈ, કાર્ય પ્રમુખ મુકેશભાઈ તથા મંત્રી રમેશભાઈ સહિતના ટ્રસ્ટીઓ સામે આવી બાયો ચલાવી છે અને આ અંગેની જિલ્લા કલેક્ટર તેમજ મંત્રી બાબુભાઈ બોખરિયા સુધી ધારદાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં કોઈ જાતના પગલાં નહીં લેવાય તો આંદોલનના મંડાણ પણ કરવાની તૈયારીઓ બતાવી છે. તેમ મગનભાઈ સાદિયા, નાથાભાઈ રાઠોડ, રાજેન્દ્રભાઈ રામાવત અને જીવનભાઈ જુંગી સહિતના આગેવાનો જણાવ્યું હતું અને ગાંધી આશ્રમમાં વર્ષો જૂના વૃક્ષોનું છેદી નાખનાર તત્વો સામે પગલાં ભરવાની માંગ ઉઠાવી છે. મગનભાઈ રાજેન્દ્ર સાદિયા, હું આજે વણકર સમાજનો મંત્રી છું અને આજે શિક્ષણનું કામ કરું છું. આ જગ્યા આજે ગાંધી આશ્રમ તરીકે છાયામાં આવેલી છે. 1928થી આ જગ્યાએ મહારાણા બાપુ, રટોરસિંહ બાપુએ હરિજનોના કલ્યાણ માટે અને વિકાસ માટે અહીંયા શિક્ષણનું કામ અને એ માટે શરૂઆત કરેલી. આજે આ 1928થી 2010 સુધી અહીંયા છાત્રાલય ચાલુ, શિક્ષણનું કામ ચાલેલું. પણ આ જગ્યાનું જેને પાસે સંચાલન હતું એ ભારતોદય મંડળવાળાએ આ જગ્યા હડપ કરી અને વેપારી સંકુલમાં ફેરવી અને માલદાર બનવા માટે આજે આ લોકોએ આ છાત્રાલય બંધ કરી અમારા હરિજનોનું શિક્ષણનું કામ બંધ કર્યું. સરકાર આજે શિક્ષણને પ્રાધાન્ય આપે છે ત્યારે આ લોકોએ અમને આ મિલકત કબજે કરવા માટે અમારું શિક્ષણનું કામ બંધ કર્યું છે, જે ખેદજનક છે. અને દુઃખની વાત એ છે કે આ જ્યારે જગ્યાઓ પર ગાંધીજી આવેલા અને લીમડાને પાણી પાયા અને લીમડો મોટો કરેલો એ આજે 50 ઝાડવાથી વધુ ઝાડવા કાપી નાખ્યા. મામલતદારની પરવાનગી લીધી નથી. આ માટે પણ અમે મામલતદારમાં રજૂઆત કરી અને વિગતો મેળવી છે. વગર પરવાનગી આ લોકોએ એની મોનોપોલી ખાતર આ સંસ્થાને રફેદફે કરી માલદાર બનવા માટે. રાજેન્દ્રભાઈ રામાવત, સુદામા મંદિરના મહંત, ભૂતપૂર્વ આચાર્ય, અહીંયા છાયાની અંદર આવેલી આપણે ગાંધી આશ્રમની અંદર આજ રોજ 17 તારીખ જૂન 2015માં અમે બધા અમારા ઓબીસી સમાજના સાહેબો આવ્યા છીએ અને આ બધી તપાસ કરીને જાણવા મળ્યું છે કે લક્ષ્મીદાસ નાગરદાસ પાઠક સાહેબ અહીંયા 19 વર્ષ રહેલા. આ એ જગ્યા છે કે જે જગ્યાએ ગાંધીજીએ પોતાના હાથે વૃક્ષારોપણ કરેલું, શિલારોપણ કરેલું અને હરિજનો માટે સ્પેશિયલ પ્રાર્થના ખંડ બનાવેલો છે અને 3000 મીટર જેટલી તો જમીન છે. એ જમીનની અંદર વર્ષો સુધી જે શિક્ષણ કાર્ય કરેલું અને એમના અનુસંધાને ગૃહ ઉદ્યોગો ચાલેલા. અહીંયા જે હરિજનોના બાળકો ભણતા એમને શિક્ષણ આપવામાં આવ્યું. એ સમયે અહીંયા વિનોબા ભાવે, સરદાર વલ્લભભાઈ પટેલ, ઠક્કર બાપા જેવા ધુરંધરો જે તે સમયના જે સમાજ સુધારકો ગણાતા એ બધાએ પધારેલા અને ગાંધીજીને પોતાના વતનની અંદર ગાંધી આશ્રમ સ્થપાય એવી ખૂબ જ ઈચ્છા હતી. શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર.